ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ તીર્થક્ષેત્રથી અંકલેશ્વર સુધી ગૌ હિન્દુ રાષ્ટ્ર સમર્પિત એકતા પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગૌ સંરક્ષણ, હિન્દુ એકતા અને રાષ્ટ્ર સમર્પણના ઉમદા સંદેશ સાથે નીકળેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા. ગુમાનદેવ પીઠ સાથે સંકળાયેલા ભક્ત પરિવાર દ્વારા સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાધામ ગુમાનદેવ ખાતેથી પ્રારંભ થયેલી આ એકતા પદયાત્રા નિર્ધારિત રૂટ પર ભક્તિમય માહોલમાં આગળ વધીને અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત પ્રખ્યાત કલ્યાણેશ્વર મહાદેવ અને સિદ્ધિવિનાયક મંદિરે આવી પહોંચી હતી. પદયાત્રાનું મંદિર પરિસરમાં ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ગુમાનદેવ પીઠના મહંત શ્રી મનમોહનદાસજી મહારાજ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ કલ્યાણેશ્વર મહાદેવના ભાવપૂર્વક દર્શન અને પૂજન કર્યા હતા. પદયાત્રાના સમાપન બાદ મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ એક સાથે બેસીને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિ રસમાં તરબોળ થઈ ગયું હતું. આ પ્રસંગે યોજાયેલી ધર્મસભામાં સંતો મહંતો દ્વારા ગૌરક્ષા અને રાષ્ટ્ર સેવા અંગે પ્રેરણાદાયી ઉદ્બોધન આપવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા માટે અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી.